સૌને નામે જય ઈશુ। મારા વાલા ભાઈઓ તથા બહેનો તેમજ પરમેશ્વરના કોમળ બાળકો અને સ્નેહી મિત્રો, આપણે બધા આ નાતાલનો તહેવાર શા માટે ઉજવીએ છીએ એનો અર્થ જાણવા માટે ખૂબ જ મહત્વ છે। પિતા પરમેશ્વરે એમનો પુત્રને આપણા માટે સચ્ચાઈનો અને શાંતિનો સંદેશ આપવા માટે મોકલ્યા। જોન અધ્યાય 3 શબ્દ 16 બાઇબલ કહે છે કે પિતા પરમેશ્વરે મનુષ્યને એટલો બધો પ્રેમ કર્યો કે એમણે એમનો એકનો એક પુત્ર આપણા માટે મોકલાવ્યા। જોન અધ્યાય 10 બાઇબલ કહે છે, હું તમને નવો જીવન આપવા માટે આવ્યો છું। માટે પરમેશ્વરે એમના પુત્રને એટલા માટે નહીં, પરંતુ પ્રેમભાવ, ઉદારતા અને નાતાલનો સાચો અર્થ જાણવાની પ્રેરણા આપણને સૌને મળે। લૂક 2:11 બાઇબલ કહે છે કે આપણા લીધે ડેવિડના શહેરમાં એક તારણહાર જન્મ્યો છે, જે ઈસુ પ્રભુ છે। મારા વહાલા જનો, આ વિશેષ કાર્યક્રમ તારીખ 15 ડિસેમ્બર 2024ના રોજ સાંજે 6 વાગ્યાથી શરૂ થશે। સેલવાસમાં સેન્ટ ઝેવિયર સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે અમે તમને આમંત્રિત કરીએ છીએ કે તમે તમારા સહપરિવાર અને મિત્રો સાથે ભગવાનમાં ઊંડો પ્રેમનો અનુભવ થાય એ માટે જરૂરથી આવશો। તમને સૌને હું નાતાલનો અને નવો વર્ષનો 2025 માટે શુભેચ્છા ઈચ્છું છું। જય ઈશુ।